पाणी आपो सरकार अपनी गुजराती भाषा में एक कहेवत है कि नदी कांठे तरस्या આવી સ્થિતિ છે। आदिवासी बाहुल्य धरावता छोटाउदेपुर जिल्लाने नर्मदा नदी नजीक आवेला क्वांट तालुकाना गामो पाणी माटे हवे तरसी रह्या छे। अनेक किलोमीटर दूर सुधी नर्मदाना पाणी पहोंच्या छे, पण અહીં न तो नर्मदाना नीर पहोंच्या કે न तो नळमां पाणी આવ્યું। एक एक बेड़ा पाणी माटे संघर्ष करता आ गाममां शुं व्यथा छे, आવો જોઈએ, જાણીએ, સમજીએ। तकलीफ से छोकरा माटे वासड़ा माटे कोई भी माटे कपड़ा माटे रांधवाना माटे हमारे बहुत तकलीफ से। आ छे छोटाउदेपुरना क्वाड तालुकाना समलवाट गामना दृश्यो। राज्यभરમાં પાણી પહોંચાડતી નર્મદા નદીની નજીક આવેલું આ ગામ જ તરસ્યું છે। ઉનાળો શરૂ થતાની સાથે જ અહીંની મહિલાઓની પાણી માટે રઝળપાટ શરૂ થઈ જાય છે। सकली बाड़ी पर सकली में पानी नहीं आवतु, हमने सरकार व्यवस्थित पानी करे तो सारू आवे। पानी माटे हमें तो बहुत दूर जीए, 5 किलो 10 किलोमीटर 15 किलोमीटर भी जीए, 20 किलोमीटर भी जવું પડે हमें। हाँ, पानी पीवा पूरતું થાય, कपड़ा माटे बीजू वेचाતું पानी मंगाड़ू पड़े। થી પાણી આવે છે। આ પાણી જરૂરિયાત કરતા ખૂબ જ ઓછું છે। અને જે ગામમાં સંપનો જે બનાવેલો છે એમાં પાણી જ પૂરતું નથી આવતું, તો આખા ગામને પાણી કઈ રીતે પૂરું પડશે? એટલે અમે એવી માંગ કરીએ કે જેમ બને વધારે પ્રેશરમાં પાણી આવે અને આખા ગામમાં જે વ્યવસ્થા અમે કરેલી છે સરકાર તંત્ર દ્વારા જે કરેલી છે એ પૂરી ફરી અને રિપેરિંગ કરે અને જે પાઇપ અમુક જગ્યાએ તૂટેલી છે એને ફરી રિપેરિંગ કરે અને જે આવે છે પાણી એ પૂરતું પ્રમાણમાં નથી મળતું અને હાલ પૂરતું ચાલુ છે પણ એ નહીં આવતું, બરાબર મળતું જ નથી પાણી। આ ગામની મહિલાઓ આખો દિવસ 2 બેડા પાણી માટે રઝળપાટ કરે છે। ભર તડકામાં પાણી ભરવા જતા તેઓ બીમાર પડે છે, પરંતુ પરિવાર અને પશુધન માટે પાણી તો મહિલાઓએ જ લાવવું પડે છે। 24 કલાકની ટીમ હાલ પહોંચી છે કવાંટ તાલુકાના સમલવાડ ગામે। સમલવાડ ગામે જે નળ સે જલ યોજના બનાવવામાં આવી છે, પરંતુ જે લોકોના ઘર સુધીને પાણી પહોંચવું જોઈએ તે પહોંચ્યું નથી। જે નળ સે જલ યોજના છે તે સમલવાડ ગામે ફેલ જોવા મળી રહી છે। સમ સુધીને પાણી આવ્યું છે પરંતુ લોકોના ઘર સુધીને નથી પહોંચ્યું, જેને લઈને મહિલાઓ છે તે મહિલાઓ એક ખાનગી કૂવાની અંદર પાણી ભરવા માટે મજબૂર બની છે। ગામની અંદર બોર છે, હેડપંપ છે, પરંતુ ઉનાળાની સમયની અંદર જે પાણી છે તે પાણીના સ્થળ ઊંડે જતા રહેવાને કારણે હાલ બોર અને હેડપંપ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અમારા ખેતરમાં પણ એ કામ કરવા જવાતું અને પછી ઢોરાને પણ કેવી રીતે પાવવાનું અને નાવા ધોવાનું ઊંડેની કંઈ નહીં, એટલે અમારે બીજું કંઈ નહીં જોઈતું। નર્મદાનું પાણી ચકલા માટે કરી આલ્યા, ખેરે ખેરે બહાડે પણ તે દેખવા માટે કરેલું છે। અમારે વ્યવસ્થિત પાણી જ જોઈએ, બીજું ચકલું મકલું કંઈ નહીં જોઈતું, અમારે પાણી જ જોઈએ નર્મદાનું। અને આમ આવી રીતના ઉમરવામાં માણે કેવી રીતે ખેંચીને દીધવા। ગામમાં સારો પ્રસંગ કે માઠો પ્રસંગ આવે તો પણ લોકોની ચિંતા વધી જાય છે, કારણ કે પ્રસંગમાં મહેમાનો આવે તો તેમના માટે પાણીની વ્યવસ્થા ક્યાંથી કરવી એ જ સવાલ યજમાનને પરેશાન કરે છે। પ્રસંગને માણવાનું મૂકી મહિલાઓ પાણી ભરવા જવા માટે મજબૂર છે। આની અંદર પ્રાઇવેટ બોર હોય, કોઈનો કૂવો હોય ત્યાંથી પંચાયતના ટેન્કર છે એમાં લાવવાનું, ટ્રેક્ટરનું ભાડું આપવાનું। हाँ, અને બોર હોય કૂવો હોય એને પણ જે માંગે એ 150 કે ગમે તેનું લાઇટ બિલ કે ગમે તે હોય એને આપવું પડે। પાણી માટેનું મેન વસ્તુ એ કે બેનો ગીતો ગાવાના હોય, બેનોનું કામ હોય, પછી એ ગીતો ગાવા જાય
કે પછી ત્યાં પાણી ફરવા જાય. એટલે પાણીના ટાઈમે છે ને એ પાણી ફરવા જ જતી રહી. પછી લગ્ન હોય કે ગમે તે હોય, કહેવાનો મતલબ કે મર્યાદ હોય ને તો પણ એને રડવાનું રવા દઈને પણ અને પાણી લેવા જવું પડે. આ સિસ્ટમ છે. નર્મદાજી છે 12 થી 15 કિલોમીટર જ દૂર છે. કંઈ વધારે જાજુ બી દૂર હોય તો ઠીક છે, પણ જાય છે સીધી 600 કિલોમીટર પાણી. તો એ પાણીની બધા જલસા કરે છે અને અમે આંગણે બેસીને તકલીફ વેઠી રહ્યા છે. તો સરકારે કોઈ આટલું થોડું ધ્યાન આલીને આ ઉપરના ગામડા, જે કવાંટ તાલુકાના ઉપરના ગામડાઓ બધા જ સૂકા છે અને કોઈ ગામમાં મળે ને બધા, તો કોઈ વ્યવસ્થા કરી આલતી હોય તો અમારે પાણી પીવાનું એટલું તો થઈ જાય. જન જન સુધી પાણી પહોંચાડવાના, નળથી જળ પહોંચાડવાના સરકારના પ્રયાસો અહીં નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે. 5000ની વસ્તી ધરાવતું આ ગામ વર્ષોથી પાણીનો પોકાર કરી રહ્યું છે અને તંત્રને મદદ કરવાની વાત કરી રહ્યું છે. કદાચ વિકાસના કામો દરમિયાન લાઇનના અંદર તૂટફૂટ થઈ હશે, જે પંચાયત દ્વારા રિપેરિંગ કરવાની રહે છે. જો એમને કોઈ તાંત્રિક સહકાર જોઈતો હશે તો અમે કચેરી મારફત પૂરો પાડશું. એવી કોઈ કમ્પ્લેન મળી નથી હજી ગામ તરફથી. જો એવું કંઈક ધ્યાને આવશે તો અમે રિપેરિંગ માટે પણ જે એજન્સી છે એના મારફત રિપેરિંગ કરાવશું. પાણી માનવીની પ્રાથમિક જરૂરિયાતમાંથી એક છે. પાણી વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક એક બેડા પાણી માટે આકરા તાપમાં રઝળપાટ કરીને સમલવાટના લોકો હવે થાક્યા છે. હવે આ ગામના લોકોની એક જ આશા છે કે સરકાર તેમનો પોકાર સાંભળે અને મહિલાઓના માથેથી બેડાનો બોજ ઉતરે. હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર.